નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. કિંમત અને મૂલ્યમાં મોટો ફરક છે. કિંમત ચૂકવવી પડે છે અને મૂલ્ય કમાવવું પડે છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 6 ફેબ્રુઆરી 2025, 6/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલી રહ્યો છે, જેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ ચાલે છે, તેની નોમ છે, નવમી છે. આજે છે મહાસુદ નોમ. માઘ નવરાત્રિનો આજે અંતિમ દિવસ છે. આજની નક્ષત્રની વાત કરીએ તો કૃતિકા આવે છે, યોગ બ્રહ્મ આવે છે અને કર્ણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે મહાનંદા નવમી. માઘ નવરાત્રિ, જેને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે, તેનો આજે અંતિમ દિવસ છે. આજે હરિનવમી છે. સૂર્ય આજથી ઘનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે સવારે 7:51 અને યમઘંટ સવારે 7:13 સાંજે 7:30 સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ સૌથી મહત્વની દિશા આવે એટલે કે ઈશાન દિશાની. આ જગ્યા, આ દિશા, આ સ્થાન એ ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને વિશેષ મહત્ત્વનું માનવામાં આવે છે. અહીંયાથી જળ તત્વની ઉર્જાનો પ્રારંભ થાય છે અને જળ એ વિશેષ પવિત્ર તત્વ મનાય છે. આરોગ્ય માટે પણ ઈશાન દિશા ખૂબ મહત્ત્વની છે. જો ઘરમાં આરોગ્યની તકલીફ રહેતી હોય, ઘણા સમયથી બીમારી રહેતી હોય, ઉપાયો ઉપચારો કર્યા બાદ પણ જો કોઈ રિઝલ્ટ ના મળતું હોય અથવા તો મામૂલી સુધારો જોવા મળતો હોય તો એવા સમયે ખાસ ચેક કરવું કે ઈશાન દિશામાં કોઈ પ્રકારે દોષ હોવાની સંભાવના છે. ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખવાનું કે લાલ રંગ અહીંયા ન હોવો જોઈએ, કારણ કે ઈશાન દિશા એ જળ તત્વની દિશા છે. લાલ રંગ એ અગ્નિ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર અહીંયા એવું જોવા મળ્યું છે કે પૂજા રાખવામાં આવતી હોય છે, મંદિર રાખવામાં આવે, દેવસ્થાન હોય, અને આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણે બધાને એવી ટેવ હોય છે કે લાલ રંગનું બધું ચૂંદડી હોય ને કપડું બધું ઘણું વાપર્યું. હા, લાલ રંગ શુભ મનાય છે, પણ જો તમારા ઘરમાં, જગ્યામાં, મકાન, ફેક્ટરી, ઓફિસમાં પણ જો ઈશાન દિશામાં મંદિર રાખ્યું હોય તો અહીંયા લાલ રંગનો ઉપયોગ મિનિમમ કરવાનો છે, નહિવત કરવાનો છે. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. લાલ રંગની જગ્યાએ પીળો રંગ, ગોલ્ડન છે, સફેદ, ક્રીમ, લીલો છે, બ્લુ, લાઇટ બ્લુ, આવા કલરનો ઉપયોગ કરવો એ તમારા માટે શુભ રહેશે. જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે નથુભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. જન્મ 20/7/2006. જન્મ સમય શું છે? જન્મ સમય બેન ખબર નથી. જન્મસ્થળ જણાવો. જન્મસ્થળ મોડાસા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન બીએસસી કરી રહ્યું છે બેન, બેબી બીએસસી કરી રહી છે. જી, જન્મ સમય સવારનો. જી નથુભાઈ, પ્રશ્ન આપનો. બેબી બીસીએ કરી રહી છે, પરંતુ શું પ્રશ્ન છે આપનો? બીએસસી કરી રહી છે, આગળ એને શું કરવું, કઈ લાઈન લેવી એના માટે છે. જી, જન્મ સમય જણાવી રહ્યા હતા ભાઈ? જન્મ સમય સાહેબ સવારનો છે, પણ ટાઈમ ખબર નથી. ઓકે, અચ્છા, સારું સારું. 2006નો જન્મ છે અને સમય ખ્યાલ નથી. ઓછી જગ્યાએ જોવા મળતું હશે, કાંઈ વાંધો નહીં. આપણે જોઈ લઈશું કે ચંદ્રકુંડના આધારે અને અન્ય આધારે આપણે વાત કરી શકીએ છીએ, કારણ કે અત્યારે જો તમે જે વિગત આપી છે તે અનુસાર તમારી કુંડલી બનતી નથી, બરાબર છે.
હવે કુંડળી બનતી નથી તો જન્મકુંડળીના આધારે ફળકથન કરવું કે માર્ગદર્શન આપવું એ સ્પષ્ટ ન થઈ શકે. હા, ચંદ્રકુંડળીના આધારે જો જોવા જઈએ તો રાશિ વૃષભ રાશિ આવે છે અને ત્યારે હાલ વૃષભ રાશિમાંથી ગુરુ પસાર થઈ રહ્યો છે. આજે પણ ગુરુ મહારાજ અને ચંદ્રની યુતિ શરૂ થઈ ગઈ છે. 2 દિવસ રહેવાની છે, સમય શુભ છે, એટલે એ સૂચવે છે કે હા ચોક્કસ આગળ માસ્ટર ડિગ્રી કરે તેવું છે, બરાબર છે, અને સારી નોકરી કે પોઝિશન પ્રાપ્ત કરશે એવું આમાં દેખાઈ રહ્યું છે. સરકારી નોકરી માટે પણ આપ પ્રયત્ન કરી શકો છો, કારણ કે સરકારી નોકરી માટે જે યોગો હોવા જોઈએ તે યોગો આ કુંડળીમાં દેખાઈ રહ્યા છે, ચંદ્ર કુંડળીના આધારે, પ્રશ્ન કુંડળીના આધારે. હા, એટલું ધ્યાન રાખવાનું છે કે તમારા કુળદેવીને નિયમિત પ્રાર્થના કરતા રહેજો. ક્યારેક એની જન્મતિથિ હોય કે એવો કોઈ સારો દિવસ હોય ત્યારે ચંડી પાઠ એના નામથી કરાવતા રહેજો. જી, આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. રમેશભાઈ, જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. જી રમેશભાઈ, 11/12 જન્મ સમય શું છે? 10:10:45 જન્મ સ્થળ જણાવો. ગુજરાત આણંદ તાલુકો. જન્મ સ્થળ શું છે? આણંદ તાલુકો, ગુજરાતનો આણંદ તાલુકો બારે. જી, પ્રશ્ન જણાવો આપનો. હું ખેતી કરું છું અને મારે થોડોક જમીનનો નોમેનો પ્રશ્ન રહ્યો છે. નોમે થઈ ગયું છું પણ પિતા પાસે કરતો અને હવે વર્ષ કેવો આવશે? જી, ખેતી કરો છો આપ એને? હા, વર્ષ કેવું રહેશે અને કેવું રહેશે એ બાબતમાં ખેતી બાબતનો પ્રશ્ન હોય તેવું લાગી રહે છે. થોડો અસ્પષ્ટ અવાજ હતો, પણ વૃષભ લગ્નની કુંડળી આવે છે અને વૃષભ રાશિ પણ આવે છે. સૂર્ય, મંગળ, ગુરુ, બુધ આપના 10મા સ્થાનમાં છે. બીજી વિગત આપીને પણ શનિ કેતુનો શ્રાપિત દોષ છે અને અત્યારે કર્મસ્થાનમાંથી શનિ ચાલી રહ્યો છે, એટલે થોડુંક જે પણ કાર્ય કરતા હો તેમાં ઉતાવળ ન કરતા અથવા રિસ્ક ન લેતા આ વાતનું ધ્યાન રાખજો. જેમ છે તેમ પરિસ્થિતિ જવા દેજો. મે મહિના બાદ આપણે જે પરિસ્થિતિ છે તેમાં સુધારો થશે અને અનુકૂળતાની વૃદ્ધિ થઈ શકશે. જી, આપણી સાથે દર્શક મિત્ર વિનોદભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. 17/9/1954. જન્મ સમય શું છે? જન્મ સમય 7:07 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ ટીમમાં ગોધરા. જી, પ્રશ્ન જણાવો આપનો. મેં 10 લાખ રૂપિયા આપ્યા હતા ભાઈને. હવે એના કેસ ચાલે છે, મુદતો પર મુદતો ચાલે છે. પૈસા ક્યારે પાછા પડશે? જી, જન્મનું વર્ષ ફરી બતાવશો ભાઈ? 17/9/54. 54. અને કેટલા વર્ષ પહેલા પૈસા આપ્યા હતા? 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા આપ્યા હતા. હા, એટલે 17 આપેલા, મને 10 પાછા આપ્યા છે. હા હા, 7નો વાયદો છે. સારું, જોઈ લે ભાઈ. હા, તમારી કુંડળી પ્રમાણે શું કન્યા લગ્નની કુંડળી આવે છે આપની, અને મંગળ રાહુનો અંગારક દોષ છે ચતુર્થ સ્થાનમાં. રાહુનો મંગળનો જ્યારે પણ મંગળ દૂષિત થતો હોય, મંગળ નિર્બળ હોય, આ બધા કેસમાં હંમેશા આર્થિક રીતે કોઈને કોઈ રીતે તકલીફો, ફસાવાનો, પ્રતિકૂળતાનો યોગ બનતો હોય છે. એટલે આપ અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો, ગણપતિજીની ઉપાસના કરાવો ખાસ કરીને, બરાબર છે, જેથી કરીને આપને આ જે અનુકૂળતા છે વધશે. 2025 થોડું મધ્યમ લાગે છે પૂરેપૂરા પૈસા આવવા બાબતે. 2026માં શક્યતા વધારે ઉજ્જવળ બની રહી છે. આપણી સાથે પુરુષોત્તમભાઈ જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 22/12/2017. જન્મ સમય શું છે? સવારે 6:04. જી, જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ રાજકોટ જિલ્લાનું જેતપુર તાલુકાનું મેવાસા ગામ. જી, પ્રશ્ન જણાવો આપનો. એનું પાછલું જીવન કેવું છે રહેશે? પ્રશ્ન કોની માટે છે? ભણતરમાં, મારા પૌત્ર માટે. જી જી, ભણતરમાં ભણતરમાં એનું જીવન કેવું છે? પાછળ શિક્ષણમાં આગળ વધશે કે રોજ ધંધામાં? જી, સારું સારું, જોઈ લઈએ ભાઈ આપણે. પ્રશ્ન વ્યાજબી પણ છે અને અભ્યાસ બાબતનો પ્રશ્ન પહેલો છે. જો બીજું બધું એને કારકિર્દી માટે વિચારતા હો કે ધંધો કરશે, ના કરશે, પણ અત્યારે ફોકસ ફક્ત એની કારકિર્દીમાં એટલે અભ્યાસ પર જ રાખજો. સારું ભણતર કરવું જરૂરી છે. જો ડિગ્રી તો સારી મેળવશે, માસ્ટર ડિગ્રીમાં એવું બને કે તકલીફ થાય, કોઈ ગેપ પડે એવું બની શકે. બાકી અભ્યાસ સારો થાય તેવું છે અને પોતાના જન્મસ્થળથી જેટલા દૂરના સ્થળે રહીને અભ્યાસ કરશે એ એના માટે સારું રહેશે. ભાગ્યસ્થાન છે તેમાં રાહુ છે, એટલે હંમેશા એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું કે કોઈ પણ નિર્ણય લેવાનો હોય ઉતાવળ નિર્ણય નહીં લેવાનો.
બીજું કે 2 વાર ચેક કરવું અને પછી આગળ વધવું. કોઈ અનુભવી હોય, જે તે ક્ષેત્રના નિષ્ણાત હોય, તેની સલાહ લેવી અને પછી આગળ વધવું આપણા માટે જરૂરી છે. ગ્રહણ દોષ આ કુંડળીમાં છે, તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ, જેથી કરીને તેની નિર્ણય શક્તિ પ્રબળ બની શકે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. હવે આજે તમને આર્થિક લાભની કોઈ આશા હશે તો ફળી શકે, એટલે તે દિશામાં પ્રયત્નો ફોલોઅપ જરૂરથી કરી લેજો. આજે કોઈ નવા આયોજન સફળ થાય, એટલે કે પ્લાનિંગ કરવાનું હોય કે ડિસ્કશન્સ કરવાનું હોય, કોઈ ઓફર હોય, પ્રપોઝલ કરવાની હોય તો આજે કરી શકો છો. ઉપરાંત આજના દિવસે ખાસ તમારો ધંધો રોજગાર પોતાનો વ્યવસાય હશે તો દિવસમાં સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. હવે વાત કરીશું આપણે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. ખાસ કરીને તમારા માટે પ્રોપર્ટીનું કામકાજ જે છે, જમીન મકાનનું, તેમાં અનુકૂળતા છે. ઘરમાં મકાનમાં કોઈ રિનોવેશન કરાવવું, રિપેર કરાવવું હોય તો પણ દિવસ સારો છે. આજે ખાસ કરીને રચનાત્મક કાર્યો, કલાના કાર્યો, ક્રિએટિવિટીના કાર્યો હશે, તેમાં તમે સફળતા મેળવી શકશો. અને નોકરિયાત વર્ગ હશે, જે સેવાકર્મી, તેના માટે પણ દિવસમાં કોઈને કોઈ રીતે લાભ મળી શકશે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. થોડું આજના દિવસે ધ્યાન રાખવું પડે એવો દિવસ છે. કાયદાકીય બાબત, કોઈ કોર્ટ કચેરી કેસ ચાલતા હોય, વિવાદો ચાલતા હશે તો અડચણ આવી શકે. બને તો તારીખ નવી લઈ લેજો. પરિવારમાં પણ ક્યાંક નાની મોટી માંદગી આવી શકે તેવું છે. હા, સારી વાત એ છે કે આજે પોતાની જાતના વિશ્વાસે રહેજો. તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની. ભાઈ, કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. રોકાણો ફળદાયી બનવાના છે, એટલે ઇન્વેસ્ટમેન્ટ કરશો, મહેનતનું કરશો, પૈસાનું કરશો, એ તમારું ફળદાયી નીવડવાનું છે. હા, આજે દિવસ થોડોક સામાજિક વ્યસ્તતાનો દિવસ છે, એટલે પ્લાનિંગ કરીને સમયનું આગળ વધશો તો કાર્ય સંપન્ન કરી શકશો. આજે સારી વાત એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા વધવાની છે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે ઉત્સાહમાં વધારો થશે, આમ કોન્ફિડન્સ તમારો વધશે, એટલે તમે જે પણ કંઈ કાર્ય હાથમાં લેશો એ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે. તમારા કાર્યની કદર થાય, તમારી પ્રશંસા થાય તો કાર્ય બાબતે એવું પણ બની શકે. આજે ખાસ મિલન મુલાકાતો લાભદાયી છે, એટલે ક્યાંક ચર્ચા વિચારણા, મિટિંગ કરવાની હોય, પાત્ર પસંદગી માટે પ્રયત્ન કરવાનો હોય તો તે લાભદાયી રહેવાનો છે. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. થાકનો અનુભવ થાય આજે, એટલે દિવસ થોડો સમજી વિચારીને આગળ વધજો. ગજા બહારનું કામ હાથ પર ન લેતા, કોઈ પણ પ્રકારે ઉતાવળિયું પગલું ન ભરતા. આજે એમ કહેવાય ને કે ધીરજના ફળ મીઠા, એ તમારા માટે ઉક્તિ સાર્થક રહેવાની છે. હા, સંતાનો પ્રત્યે, તમારા બાળકો પ્રત્યે ખાસ ધ્યાન રાખજો. કોઈ નિર્ણય લેવાનો હોય તો આજે સમજી વિચારીને આગળ વધવાનું છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર શાંતિબેન આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબાની જન્મ તારીખ છે 10/1/2004. જન્મ સમય શું છે? સવારે 9 વાગે શનિવારે. જી, જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લો. પ્રશ્ન જણાવો આપનો. એના સગાઈ થઈ જાય છે ને મેમ, 3 મહિના થયા પણ લગ્ન વિશે બરાબર રહ્યા ને પાત્ર નથી, તો હવે એને શું કરવાનું? જી સરખું આવશે કે નહીં આવે? જી જી. કુંડળી મેળવી હતી બેન? સારું, જોઈ લઈએ કે આવો પ્રશ્ન કેમ સર્જાયો છે. જુઓ, ઘણીવાર એવું બનતું હોય છે કે લગ્નમાં ક્યાંક વિલંબ થતો હોય, અથવા તો ઉતાવળે લગ્ન થઈ જતા હોય, નક્કી કરી દીધું હોય, અને પછી પ્રશ્નો સર્જાય છે. એટલે હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે મેળાપક કરીને આગળ વધશો. અને બીજું કે જ્યારે નક્કી કરો ત્યારે એ મુહૂર્ત બહુ અગત્યની વસ્તુ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ભાઈ સારો દિવસ જોયો એટલે આપણે કરી નાખીએ, પણ એવું નથી હોતું. જેમ કે આ વસંત પંચમી હમણાં ગઈ છે, એ દિવસ
અશુભ હતો, ક્ષયતિથિ હતી, બરાબર છે. તેમ છતાં અમુક લોકોએ લગ્ન કર્યા, બરાબર છે, પણ ખરેખર એ દિવસે મુહૂર્ત લગ્નનું અપાયમ હતું જ નહીં. એટલે આમ ઘણીવાર એવું બને છે કે સારા દિવસો જોઈને લોકો કરી નાખે છે, તો ચોઘડી જોઈને કરી નાખે છે, પણ એવું નથી હોતું. લગ્ન જેવી વાત બહુ અગત્યની છે. એટલે જ્યારે પણ નક્કી કરો સમજી વિચારીને કરો. ચલો કુંડલી પર નજર નાખીશું આપણે. મકર લગ્નની કુંડલી આવે છે, કર્ક રાશિ આવે છે. કર્ક રાશિને અત્યારે હાલ નાની પનોતી ચાલે છે, પતવા છે 29 માર્ચ સુધી પતી જશે, પણ હવેનો તબક્કો ખૂબ સાચવીને સમજીને આગળ વધજો, એ જરૂરી છે, કારણ કે નહીં તો તકલીફ પડી શકે તેમ છે. જુઓ બેન, બીજું કે આ કુંડલી જે છે તેમાં મંગળ તો નથી જ, એટલે બીજો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. જો પાત્ર પસંદી ના થતું હોય તો પછી તમારી રીતે વ્યવહારિક રીતે તમે નિર્ણય કરીને આગળ વધી શકો છો, અથવા એકવાર ફરી તમે મેળાપક કરાવી દો બંનેની કુંડલી બતાવીને અને આગળ વધશો, એ સલાહભર્યું છે. હા, બે વસ્તુ ખાસ કરજો. શિવજીની ઉપાસના કરે, શિવજીને નિયમિત રીતે દૂધ અને જળ ચડાવે, ઓમ નમઃ શિવાયના જપ કરીને પીપળાને પાણી ચડાવે, આટલું નિયમિત ચાલુ કરી દો, દરરોજ કરે તો એ એના માટે ઉત્તમ રહેશે. ચંદ્રિકાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 26/11/2007. જન્મ સમય શું છે? જન્મ સમય 3 થી 4 ની વચ્ચે, ચાંદખેડા. જન્મ સ્થળ ચાંદખેડા છે. જન્મ સમય બપોરનો છે કે સવારનો? બપોરે 3 થી 4 ની વચ્ચે. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એનો ભવિષ્ય વિશે પૂછવું હતું. અત્યારે 12માં છે, આગળ એના ભવિષ્ય કેવું રહેશે? 12માની એક્ઝામ આવે છે એટલે. જી, 12માં કયો વિષય લીધો છે, કયું સ્ટ્રીમ છે? કોમર્સ. કોમર્સ છે, સારું. તમે વિગત આપી છે અનુસાર જો આપણે જોઈએ તો આમ તો જોવા જઈએ તો તમે જે ટાઈમ આપ્યો છે એટલે 3 થી 4નો છે, એટલે એક્ઝેક્ટ કુંડલી બનતી નથી, કારણ કે એવું બને છે કે લગભગ 3:40 પછી લગ્ન બદલાઈ જાય છે, એવું છે. મેં તો એવરેજ 3:30નો ટાઈમ મૂક્યો છે અને એ પ્રમાણે તમને કહું છું, પણ યોગ નિષ્ઠા જ્યોતિષી પાસેથી એક્ઝેક્ટ ટાઈમિંગ કઢાવવો જરૂરી છે. જો સમયનું ખૂબ મહત્ત્વ છે કુંડલીમાં, હું આ જ કહું છું. તમે આશરે ગણી લો 3 થી 4, પણ 1 કલાકના ગાળામાં તો ઘણો બધો ફેર પડે છે. આમાં કુંડલીનું લગ્ન જ બદલાઈ જાય. અત્યારે જે 3:30નો ટાઈમ ગણ્યો આપણે તો મીન લગ્ન ગણી શકીએ છીએ આપણે, ત્યારબાદ પછી મેષ લગ્ન આવી જશે, તો આખી પરિસ્થિતિ બદલાઈ જાય, બરાબર છે. પણ ચંદ્ર જે છે મિથુન રાશિનો છે, એટલે રાશિ મિથુન છે, એટલે હજી થોડું મધ્યમ હોઈ શકે. ભણવામાં થોડીક મહેનત વધારે કરવી પડશે આ વર્ષે. જેટલી અપેક્ષા હોય તેના કરતાં એમ કહેવાય કે ભાઈ 100%ની અપેક્ષા હોય તો 150%, 200% મહેનત કરવી પડશે. બિલકુલ ડિસ્ટર્બ થવાની જરૂર નથી. મહેનત કરશો તો રિઝલ્ટ આવવાનું છે. કુંડલીમાં ચંદ્ર અને મંગળનું યુતિ છે અને તે સૂચવે છે કે વિચારોમાં ખૂબ અવઢવ હોય, ભણવા કરતાં અન્ય વસ્તુઓમાં રસ વધારે રહે, રમતગમતની પ્રવૃત્તિ એ બધામાં, અને સારું એ બાજુ વળી પણ શકે જો થાય તો. પણ શનિ કેતુની જે શ્રાપિત દોષ છે આ કુંડલીમાં, તેના કારણે જીવનમાં પડકારો, પ્રતિકૂળતાઓ, સંઘર્ષ રહી શકે. તેનું આપ નિવારણ કરાવો અને રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને પ્રાર્થના કરશે તો અનુકૂળતા વધી શકશે. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આપણા માટે આજનો દિવસ છે થોડોક કંઈક વિચારો બધા બદલાય તેવું બને, કાર્યને બદલે મનોરંજન તરફ મન વળે તેવું પણ બની શકે તેવું છે. આયોજનોમાં ફેરફાર થશે એટલે થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું જરૂરી છે. હા, કૌટુંબિક ક્ષેત્રે કોઈ વિવાદ ચાલતો હશે તો તેનો ઉકેલ આજે મળવાનો છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપણા માટે આજનો દિવસ છે વૃશ્ચિક રાશિના વ્યક્તિ માટે થોડોક સંયમનો છે. વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે. ઉત્સાહ તો છે એટલે સારી વસ્તુ છે. ખર્ચામાં થોડો વધારો ક્યાંક થાય તેવું બને. હા, પણ પોતાના કામકાજમાં, વ્યવસાયમાં આજે લાભ થઈ શકશે. હવે વાત કરીએ ધનુ રાશિની. ધનુ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. ખાવા પીવામાં ધ્યાન રાખવું પડે એવું છે. સંયમ રાખજો, નહીં તો પછી અસર પડી શકે તમારા સ્વાસ્થ્ય ઉપર. હા, વિરોધીઓ સામે આજે તમને વિજય મળી શકે, તમારી પ્રગતિ થાય અને સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. જી હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. મકર રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે આવકની તકો મળવાની છે, એટલે જે મળે તે સ્વીકારી લેજો. પરિવારમાં થોડું ધ્યાન રાખજો, ઘર્ષણ થવાની સંભાવના છે, અને ખાસ આજે વાહન ચલાવતા મશીનરીનો ઉપયોગ કરતા સંભાળવાનું જરૂરી છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ ધાર્મિકતા આજે વધે તેવો દિવસ છે. વિદેશના કોઈ કાર્યો છે, હા એમાં તમારે અનુકૂળતા છે, પણ ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય એટલે એ બાબતે સાચવવું પડશે. હવે મીન રાશિ,
જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે, એટલે થોડુંક જો આર્થિક બાબતે નિર્ણય લેવા જતા હો તો થોડુંક ચેક કરજો અને પછી આગળ વધજો. હા, જીવન સાથે સાથે ક્યાંક તણાવ પણ ઊભો થાય એટલે જરા કુશળતાથી તમારે એ બાજી સંભાળવી પડશે. સારી વાત એ છે આજે કે કાર્યક્ષેત્રે તમારી પ્રગતિ થવા જઈ રહી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.